સૌનું સ્વાગત છે. આજે આપણે શ્લોક ચૌહાણના કાર્ય પર, ખાસ કરીને એમના એપિસોડ 3માં જે વિચારો રજૂ થયા છે તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હાજી. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે વિદ્યાર્થીઓ અને યુવાનો એમના સમુદાયમાં હકારાત્મક પરિવર્તન લાવે એવા પ્રોજેક્ટ્સ કેવી રીતે શરૂ કરી શકે અને સફળ પણ બનાવી શકે. બરાબર. શ્લોક ચૌહાણના એપિસોડ 3નો જે મૂળભૂત વિચાર છે ને, તે એ જ છે કે પરિવર્તન લાવવું એ કંઈ ફક્ત મોટી સંસ્થાઓનું જ કામ નથી. કોઈ પણ વ્યક્તિ, અને ખાસ કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ નાની શરૂઆત કરીને મોટો ફરક લાવી શકે છે. એટલે આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ વિચારને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવો. તો શરૂઆત ક્યાંથી કરીએ? મારો મતલબ, આટલા બધા પ્રશ્નો હોય સમાજમાં, તો સાચો પ્રોજેક્ટ કેવી રીતે પસંદ કરવો? શ્લોકે આના પર શું કહ્યું છે? શ્લોકના મતે સૌથી પહેલું પગલું છે આપણી આસપાસ જોવાનું. આપણી શાળામાં, આપણા વિસ્તારમાં એવી કઈ સમસ્યાઓ છે જે આપણને ખરેખર સ્પર્શે છે. જેમ કે કચરાનું વ્યવસ્થાપન હોઈ શકે. હા, એ તો બધે જ છે. બરાબર. કે પછી પાણીનો બગાડ થતો હોય, અથવા કોઈ સ્થાનિક કારીગરો હોય જેમને મદદની જરૂર હોય. મહત્વનું એ છે કે સમસ્યા સાથે તમારો કોઈ અંગત લગાવ હોય. તમને એમ થાય કે ના, આમાં કંઈક કરવું છે. એટલે ખાલી સમસ્યા દેખાવી એ પૂરતું નથી, એની સાથે આપણું જોડાણ અને એ કરવાની શક્યતા પણ હોવી જોઈએ, એમ ને? ચોક્કસ. શ્લોક એ વાત પર ખૂબ ભાર મૂકે છે કે પ્રોજેક્ટ વાસ્તવિક હોવો જોઈએ. શું તમારી પાસે એના માટે સમય છે, થોડા ઘણા સાધનો છે, થોડા મિત્રો છે જે મદદ કરી શકે? સંસાધનો. હા, સંસાધનો. અને એ પણ જોવાનું કે શું આ પ્રોજેક્ટ ખરેખર સમુદાય માટે અર્થપૂર્ણ છે, લોકોને એનાથી ફાયદો થશે, અને જો એમાં કંઈક નાનકડી નવીનતા ઉમેરી શકાય. દાખલા તરીકે શ્લોકે ઉદાહરણ આપ્યું હતું કે જૂના યુનિફોર્મમાંથી કંઈક બનાવો, જેમ કે બેગ્સ. ઓહ, સરસ વિચાર છે. હા, તો આવી નાની નવીનતા પ્રોજેક્ટને વધુ અસરકારક બનાવે છે. ઓકે, તો માની લો કે પ્રોજેક્ટ નક્કી થઈ ગયો, પછી આગળ કેવી રીતે વધવાનું? શ્લોકના મતે કોઈ ચોક્કસ માળખું છે, કોઈ સ્ટેપ્સ? હા, શ્લોક એક ચેન્જ મેકિંગ રોડમેપની વાત કરે છે. આમ તો એમાં લગભગ 10 પગલાં છે, પણ એમાંથી 3-4 બાબતો પર એણે વધુ ભાર મૂક્યો છે. કઈ કઈ? 1. સમસ્યાને ઊંડાણપૂર્વક સમજવી. ખાલી ઉપરથી નહીં, પણ એના મૂળ કારણો શું છે એ સમજવું. બરાબર, ઊંડાણ જરૂરી છે. 2. સ્પષ્ટ આયોજન. કોણ શું કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, એ બધું નક્કી કરવું. અને 3. ટીમ બનાવવી. કારણ કે બધું કામ એકલા હાથે કરવું અઘરું પડે છે. સાચી વાત. આ સિવાય સંશોધન કરવું, જરૂરી સાધનો કે પૈસા ભેગા કરવા, પ્રોજેક્ટનો અમલ કરવો, અને છેલ્લે એની અસર કેટલી થઈ એ માપવું. આ બધું પણ એટલું જ મહત્વનું છે. તમે આયોજન અને સમસ્યા સમજવાની વાત કરી, તો એના માટે કોઈ ખાસ સાધનો કે ટૂલ્સ છે જે મદદ કરી શકે? શ્લોકે એના એપિસોડમાં કોઈ ઉલ્લેખ કર્યો છે? હા, ચોક્કસ. શ્લોકે કેટલાક ઉપયોગી સાધનોની વાત કરી છે. જેમ કે એક છે પ્રોબ્લેમ ટ્રી એનાલિસિસ. પ્રોબ્લેમ ટ્રી? એ શું છે? એમાં એવું છે કે તમે સમસ્યાને એક ઝાડના થડ તરીકે વિચારો. પછી એના મૂળ કારણો કયા છે એને ઝાડના મૂળિયા તરીકે નીચે લખો, અને એ સમસ્યાની અસરો શું છે એને ડાળીઓ તરીકે ઉપર લખો. ઓહ, રસપ્રદ. હા, આનાથી આખી સમસ્યાનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે. બીજું એક ટૂલ છે સ્વોટ એનાલિસિસ, એટલે કે તમારી શક્તિ, સ્ટ્રેન્થ્સ, નબળાઈ, વીકનેસીસ, તકો, ઓપોર્ચ્યુનિટીઝ અને જોખમો, થ્રેટ્સ. પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા આ સમજવું જરૂરી છે. અને એક સરળ એક્શન પ્લાન ટેમ્પલેટ પણ કામ લાગે, ખરું ને? શું, કોણ, ક્યારે, કેવી રીતે, એ બધું લખવા માટે. બિલકુલ. એનાથી બધાને ખબર રહે કે કોણે શું કરવાનું છે. આ ટૂલ્સ ખરેખર ઉપયોગી લાગે છે, પણ વાસ્તવિક દુનિયામાં, ખાસ કરીને શાળાના સ્તરે, ખરેખરો પ્રભાવ કેવી રીતે પાડી શકાય? ઘણીવાર તો શરૂઆત કરવી જ અઘરી લાગે છે. સાચી વાત છે. અને શ્લોકનો આ બાબતે એક મુખ્ય સંદેશ છે: નાની શરૂઆત કરો. ભલે તમે 20 લોકોને મદદ કરો કે શાળાનો એક જ ખૂણો સાફ કરો, પણ એ નિષ્ઠાપૂર્વક કરો. એ પહેલું પગલું છે. એટલે મોટું વિચારવું, પણ શરૂઆત નાની કરવી. બરાબર. બીજું, જે લોકો આ સમસ્યા સાથે જોડાયેલા છે, જેમ કે શિક્ષકો, વાલીઓ, કદાચ કોઈ સ્થાનિક આગેવાન, એમને તમારી સાથે જોડો. એમનો સહકાર લો.
હા, એમના વગર તો કામ આગળ વધે જ નહીં. અને ત્રીજી મહત્વની વાત જે શ્લોક કહે છે તે છે સાતત્ય. એક વખત કોઈ પ્રવૃત્તિ કરી લીધી એટલે પૂરું નથી થઈ જતું. પ્રયત્ન સતત ચાલુ રાખવો પડે. જેમ કે વૃક્ષારોપણ કર્યું તો પછી છોડ મોટા થાય ત્યાં સુધી એની માવજત પણ કરવી પડે, ખરું ને? બરાબર. એક વખતનો કાર્યક્રમ નહીં, પણ લાંબા ગાળાની પ્રક્રિયા. અને પોતાની વાત બીજાઓ સુધી પહોંચાડવાનું શું? જેથી વધુ લોકો જોડાય, પ્રેરણા મળે. હા, એ પણ ખૂબ જરૂરી છે. તમારી વાર્તા કહો. તમે શું કર્યું, કેમ કર્યું, એનાથી શું ફરક પડ્યો? ફોટા પાડો, નાના વિડીયો બનાવો, શાળા એસેમ્બલીમાં રજૂઆત કરો. અને જેમ શ્લોક ભાર મૂકે છે, બીજાઓને પણ પ્રેરણા આપો, એમને પણ જવાબદારી સોંપો, એમને સશક્ત બનાવો. આનાથી તમારો પ્રોજેક્ટ તમારા પછી પણ ચાલતો રહી શકે છે. બાબતો માપવી હોય. શ્લોકે આના પર શું કર્યું? શ્લોકના મતે માપન 2 રીતે કરવું જોઈએ. એક તો સંખ્યાત્મક રીતે, એટલે કે આંકડામાં. કેટલા લોકો જોડાયા, કેટલો કચરો ઓછો થયો, કેટલા વૃક્ષો વાવ્યા. ઓકે, નંબર્સ. હા, નંબર્સ. અને બીજું ગુણાત્મક રીતે, એટલે કે લોકોના અનુભવો કેવા રહ્યા, એમના વિચારોમાં, એમના વર્તનમાં શું ફેરફાર આવ્યો. આ જાણવા માટે તમે ટૂંકી મુલાકાતો લઈ શકો કે પછી સાદા ફીડબેક ફોર્મ ભરાવી શકો. પહેલા અને પછીના ફોટા પણ મદદ કરી શકે ને? ચોક્કસ. એનાથી દેખીતો ફરક ખબર પડે. મૂળ સવાલ એ છે કે તમારા પ્રયાસથી કોઈ નક્કર હકારાત્મક ફરક પડ્યો છે કે નહીં. બરાબર. અને આ પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ સતત શીખતા રહેવા માટે, સુધારા કરવા માટે શું કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં વધુ સારું કામ કરી શકાય? સતત વિકાસ માટે શ્લોક 3 મુખ્ય બાબતો પર ભાર મૂકે છે. એક, નિયમિતપણે પ્રતિસાદ લેતા રહો. લોકો શું કહે છે એ સાંભળો અને એના પર કામ કરો. ફીડબેક. સફળતા અને નિષ્ફળતા બંનેનું દસ્તાવેજીકરણ કરો અને એમાંથી શીખો. નિષ્ફળતામાંથી શીખવું એ અગત્યનું છે. ખૂબ જ. નિષ્ફળતા એ અંત નથી, પણ શીખવાની એક તક છે. અને હા, જ્યારે કંઈક સારું થાય, ભલે નાનું હોય, તો એની ઉજવણી કરવી પણ જરૂરી છે. એનાથી ટીમનો ઉત્સાહ જળવાઈ રહે છે. સરસ. તો ચાલો આપણા સાંભળનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શ્લોકના એપિસોડમાંથી પ્રેરણા લઈને એક નાની પ્રવૃત્તિ સૂચવીએ. આપણે પેલી પ્રોબ્લેમ ટ્રીની વાત કરી હતી. હા, બહુ સરસ વિચાર છે. તો પ્રવૃત્તિ આ પ્રમાણે છે. તમારી શાળા કે તમારા વિસ્તારની કોઈ એક સમસ્યા વિશે વિચારો. એવી સમસ્યા જે તમને લાગે છે કે હલ થવી જોઈએ. ઓકે. હવે એક કાગળ લો. એની વચ્ચે એ સમસ્યાનું નામ લખો. આ થયું તમારા ઝાડનું થડ. હવે વિચારો કે આ સમસ્યાના મૂળ કારણો શું હોઈ શકે. એ કારણોને થડની નીચે મૂળિયાની જેમ લખો. કારણો એટલે મૂળિયા. બરાબર. અને હવે વિચારો કે આ સમસ્યાને કારણે શું શું અસરો થાય છે. એ અસરોને થડની ઉપર ડાળીઓની જેમ લખો. બસ આટલું જ કરવાનું છે. અને પછી? પછી આ બનાવેલું પ્રોબ્લેમ ટ્રી તમારા મિત્રો સાથે અથવા શિક્ષક સાથે શેર કરો. જુઓ, ચર્ચા કરો. તમને કદાચ નવા કારણો કે નવી અસરો જાણવા મળશે. સમસ્યા વધુ સ્પષ્ટ થશે. ઉત્તમ પ્રવૃત્તિ છે. ખરેખર સમસ્યાને સમજવામાં મદદ કરશે. તો શ્લોક ચૌહાણના એપિસોડ 3 પર આધારિત આપણી આ ચર્ચાનો સાર શું કાઢી શકાય? મુખ્ય સંદેશ શું છે? સાર એ છે કે પરિવર્તન લાવવું એ માત્ર કોઈ સમસ્યા હલ કરવાની ટેકનિકલ પ્રક્રિયા નથી. એનાથી પણ વધુ એ પોતાની જાતને અને બીજાને સશક્ત બનાવવાની, એક નવી દૃષ્ટિ કેળવવાની અને એ વિશ્વાસ પેદા કરવાની યાત્રા છે કે હા, હું પણ ફરક લાવી શકું છું. આત્મવિશ્વાસની વાત છે. બિલકુલ. એટલે મુખ્ય મુદ્દાઓ યાદ રાખીએ તો, એવો પ્રોજેક્ટ પસંદ કરો જે તમને ગમે અને જે શક્ય હોય. એક સ્પષ્ટ રોડમેપને અનુસરો. જરૂર પડે ત્યાં યોગ્ય સાધનોનો ઉપયોગ કરો. વાસ્તવિક દુનિયામાં અસર થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને તમે જે કર્યું છે એની અસર માપો અને એમાંથી શીખો. અને સૌથી અગત્યનું, શ્લોકની જેમ જ ઉત્સાહ અને ધીરજ રાખવી. પરિવર્તન રાતોરાત નથી આવતું, પણ દરેક નાનું પગલું ગણાય છે. એકદમ સાચી વાત. તો અંતે સૌ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે તમે તમારી આસપાસ કયું નાનું પણ મહત્વનું પરિવર્તન લાવવાની શરૂઆત કરશો?